ભાજપ પ્રદેશ અધ્યક્ષનો નવસારીમાં પ્રચંડ પ્રચાર. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીલનો ચૂંટણી પ્રચાર. જલાલપોર તાલુકાના વેસમા ગામથી બાઇક રેલીની શરૂઆત થઈ. નવસારીના 17 ગામડાઓની પાટીલ મુલાકાત લેશે. CR પાટીલ લોકોને મતદાન કરવા માટે અપીલ કરશે. થોડા દિવસોમાં મતદાન થશે ત્યારે ભાજપના ઉમેદવાર CR પાટીલ જે છે એ નવસારી લોકસભા પર પ્રચાર કરી રહ્યા છે અને આજે જે CR પાટીલ જે છે એ નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કરશે. પોતાના જે કામો છે એને લઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને આજે બાઇક રેલી કરવામાં આવી છે. આજે બાઇક રેલી છે એ વેસમાંથી શરૂ થઈને જે 17 ગામડાઓમાં ફરીને નવસારીના ઇટાળવા સુધી પહોંચશે અને ત્યાં આગળ વિરામ પાછે સમગ્ર દિવસ દરમિયાન CR પાટીલ જે છે એ આ જે રથ બનાવવામાં આવ્યો છે એ રથમાં ફરશે. સાથે બાઇક રેલી રહેશે. ભાજપના આગેવાનો પણ આ જે બાઇક રેલી છે એમાં જોડાશે. મતની વાત કરવામાં આવે તો આ જે પ્રચાર છે એનો બીજો રાઉન્ડ છે અને જે CR પાટીલ છે આ AC જે રૂમ બનાવવામાં આવ્યો છે, રથ બનાવવામાં આવ્યો છે એમાં ફરશે અને લોકો વચ્ચે જઈને પોતાના માટે મત માંગશે. ત્યારે આપણી સાથે ભાજપના મહામંત્રી છે, એમની સાથે વાત કરીશું. જી જિગ્નેશભાઈ, કયા પ્રકારનું આયોજન છે, કયો રૂટ છે? આજે પાટીલ સાહેબ વેસમાંથી રેલી ચાલુ કરશે. લોકોમાં ખૂબ થનગનાટ છે. તમે જુઓ તો માનવ હુજુમ ઉમટી પડ્યું છે. યુવાનોની ખૂબ મોટી બાઇક રેલી છે. ઓછામાં ઓછા 1000 ઉપરાંત બાઇકો અહીંયા હાજર છે. લોકો આપણે અહીંથી શરૂ કરીશું વેસમાંથી, અહીંથી ધોળાપીપળા, ત્યાંથી ટાટાનગર, પેરા, પિંસાડ, ત્યાંથી સુપા, એ રીતે આખો રૂટ છે. ત્યાંથી ત્યારબાદ આપણે જઈશું ખડસુપા બોર્ડિંગ, ત્યારબાદ સાતેમ, નાગધરા અને ભોલાફળિયા, ત્યારબાદ છે વેગામ, ગળદ, સાલેજ, એ રીતે આખો રૂટ કરેલો છે. આખી વિધાનસભા, આખો ગ્રામ્ય વિસ્તાર આજે સાહેબ કવર કરશે અને લોકોને ગામે ગામ જઈને પ્રત્યક્ષ મળશે. લોકોને મળવા માટે તમે જોશો તો અહીં ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવેલી છે, યુવાનો આવેલા છે. કાર્યકર્તાઓને સાહેબને મળવા માટે ખૂબ ઉત્સાહ છે. સાહેબે દરેકના સીધા કામ કરેલા છે. તમે જુઓ તો ઘરમાં ગેસ હોય કે બીજી બધી યોજનાઓ હોય, આવતીકાલથી અમે 70 વર્ષથી ઉપરના જે લોકો છે એમના માટે પણ મા કાર્ડના ફોર્મો ભરાવીશું અને દરેકને સરકારની યોજનાઓ મળે એ બધી જ વસ્તુઓ સાહેબ આજ સુધી ચિંતા કરી છે. એટલા માટે આજે સાહેબે લોકોને વચ્ચે જવા માટે કોઈ ચિંતા નથી. લોકો ઈચ્છે છે કે પાટીલ સાહેબ અમારી વચ્ચે આવે અને અમે એમનું અભિવાદન કરીએ. પાટીલ સાહેબનું અભિવાદન કરવા માટે લોકો થનગની રહ્યા છે. મહત્વની વાત છે કે જે આ જે રેલી છે એ વેસમાંથી શરૂ થશે અને પૂર્વ પટ્ટીના 17 જેટલા ગામડાઓમાં ફરીને આ રેલી ઇટાળવા પાસે પૂર્ણ થશે. પણ આ રેલી દરમિયાન જે છે મતદારોને રીઝવવાનો પ્રયાસ છે અને જે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એવા પણ પ્રયાસો કરવામાં આવશે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા ત્યાં જઈએ. हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे.